નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જીપીએસસી દ્વારા જે એસટીઆઈ નું પ્રિલિમ્સ પરીક્ષાનું પેપર લેવામાં આવ્યું હતું એ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જે છે એ જોવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે એક પછી એક તમામ પ્રશ્નોનો સાચો જવાબ કયો આવશે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ મેળવવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો એસટીઆઈ પ્રિલિમ્સ પેપર, અને આ પેપર જે છે એ તારીખ 4/1/2026 આજ રોજ જે છે એ લેવામાં આવેલો હતો. તો એની અંદર તમે જોઈ શકો છો જે સૌપ્રથમ પ્રશ્ન છે એ જે છે એ આ પ્રમાણે છે: ભારતમાં આંતરિક સ્થળાંતરના સંદર્ભમાં નીચેના સ્થળાંતર પ્રવાહોને તેમની માત્રાના સ્થળાંતર કરનારની સંખ્યા છેલ્લી વસ્તી ગણતરીના ડેટા મુજબ ઘટતા ક્રમમાં ગોઠવો. ગ્રામીણથી શહેરી, ગ્રામીણથી ગ્રામીણ, શહેરીથી શહેરી અને શહેરીથી ગ્રામીણ. તો એનો જે છે એ સાચો જવાબ છે 2, 1, 3, 4. તો આ પ્રમાણે જે છે એનો સાચો જવાબ રહેશે. તો અહીંયા જે છે એ કુલ 200 પ્રશ્નો છે. જો હું 200 પ્રશ્નો વાંચી અને વિડીયો બનાવીશ તો વિડીયો જે છે એ ખૂબ જ મોટો થઈ જશે. તો જે છે હું તમને ડાયરેક્ટ જે છે એ તમને જે છે એ તમામ પ્રશ્નોના જવાબ જે છે એ એક પછી એક તમે જે છે એ જોતા જજો. તો અહીંયા જે બીજો પ્રશ્ન છે એનો જવાબ જે છે એ સી આવશે. એનો પ્રશ્ન તમે જે છે એ વિડીયો પોઝ કરી અને વિગતવાર જે છે એ જોઈ શકો છો. જે ત્રીજા નંબરનો પ્રશ્ન છે એની અંદર જે છે એ ફક્ત એક એ વિધાન જે છે એ સાચો આવશે. એના પછી તમે જોઈ શકો છો જે ચોથો નંબરનો પ્રશ્ન છે એ પણ વિધાનવાળો છે. એની અંદર જે છે એ ફક્ત 3 જે છે એ સાચું આવશે. પછી એમાં તમે જોઈ શકો છો પાંચમો પ્રશ્ન છે એની અંદર જે છે એ ડી, તેમની વિશેષ કુશળતા વહીવટી વિવાદોના કાર્યક્ષમ નિરાકરણની ખાતરી કરે છે. તો એ જે છે એ સાચો જવાબ રહેશે. એના પછી જે આ ગણિતનો પ્રશ્ન છે 50 મીટર ઈશાન રિઝનિંગનો પ્રશ્ન તમે જે છે એને કહી શકો છો. એના પછી તમે જોઈ શકો છો સાતમા નંબરનો પ્રશ્નનો જવાબ જે છે એ ફક્ત એક. પછી આઠમા નંબરનો પ્રશ્ન ફરીથી વિધાનવાળો પ્રશ્ન છે. પેપરની અંદર વિધાનવાળા પ્રશ્નો જે છે એ બહુ જ પૂછવામાં આવેલા છે. તો એની અંદર જે છે એ સાચો જવાબ તમને જે છે એ અહીંયા તમે જોઈ શકો છો. નવમા નંબરનો પ્રશ્નનો સાચો જવાબ છે એ પણ તમે જે છે એ અહીંયા જોઈ શકો છો. પછી 10મા નંબરની અંદર બ્લુ ઇકોનોમી પર જે છે એ બહુ બધા વિધાનો પૂછવામાં આવ્યા હતા. તો એની અંદર જે છે એ ફક્ત 1 અને 2 જે છે એ સાચું વિધાન રહેશે. પછી 13મા નંબર વાળો ફરીથી વિધાનવાળો પ્રશ્ન, સાચો જવાબ તમે જે છે એ અહીંયા જોઈ શકો છો. એના પછી તમે જોઈ શકો છો જે 12મા નંબરનો પ્રશ્ન છે એની અંદર મોટા 3 વિધાનો આપેલા છે. એની અંદર જે છે એ ડી ખોટું છે. તો 1, 2, 3 3 જે છે એ ખોટા છે. પછી એક આડી હરોળમાં સુરેલનો ક્રમ ડાબેથી 15મો અને જમણેથી 17મો હોય તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિ હશે? તો એનો જે છે એ સાચો જવાબ છે 31. પછી તમે અહીંયા જોઈ શકો છો વૈશ્વિકરણનો ભાગ નથી, જાહેર ક્ષેત્રના સાહસોનું વિનિવેશ અને મૂડીકરણ. ગુજરાતના નીચે જિલ્લાઓને ધ્યાનમાં લો તો એ પ્રમાણે જે છે એ ક્રમમાં ગોઠવવાના છે. 2, 1, 4, 3 એ જે છે એ સાચો જવાબ તમે જોઈ શકો છો. કૃષિ પદાર્થોમાં તો અહીંયા જે છે એ ફરીથી વિધાનવાળો પ્રશ્ન છે. તો એનો પણ સાચો જવાબ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો. એના પછી 17મા નંબરનો પ્રશ્ન તમે અહીંયા જોઈ શકો છો ફરીથી વિધાનવાળો પ્રશ્ન, ફક્ત 1 અને 2 જે છે એ સાચો જવાબ રહેશે. પછી નીચેનામાંથી કોણે દેવ સમાજની સ્થાપના કરી હતી? તો એનો જે સાચો જવાબ છે શ્રી નારાયણ અગ્નિહોત્રી. ફરીથી વિધાનવાળો પ્રશ્ન, તો એનો જે છે એ વિધાન વાંચી અને તમે જોઈ શકો છો ફક્ત 2 જે છે એ સાચો જવાબ રહેશે. એના પછી 200 વિદ્યાર્થીઓની નામની યાદીમાં ગીતાનું નામ ઉપરથી 77મું છે તો નીચેથી તેણીનો ક્રમ કયો હશે? તો એનો જે છે એ સાચો જવાબ રહેશે 124. પછી નીચેનામાંથી કયું પગલું ભારતની લેન્ડ દેલ તુલનાની સ્થિતિ સુધારવામાં મદદ કરે તેવી શક્યતા નથી? તો નિકાસ ઉપર વધુ જકાત લાદવી. એના પછી તમે અહીંયા જોઈ શકો છો જે પ્રશ્ન છે ભારતના છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશમાં લોખંડ અને સ્ટીલ ઉદ્યોગોના ભૌગોલિક સ્થાનીકરણમાં નીચેનામાંથી કયું પરિબળ સૌથી વધુ નિર્ણાયક ભૂમિકા ભજવે છે? તો કોકિંગ કોલસા અને ઉચ્ચ ગ્રેડના લોહ અયસ્કના ભંડારોની નજીકની ઉપલબ્ધતા. એના પછી તમે અહીંયા આગળનો પ્રશ્ન જોઈ શકો છો ભારતીય પ્લાઝમા સંસ્થા ગાંધીનગર પ્લાઝમા પર કામ કરે છે, એટલે કે તે નીચેના પૈકી શાના પર કામ કરે છે? તો પદાર્થની ચોથી અવસ્થા. એના પછી તમે જોઈ શકો છો ફરીથી વિધાનવાળો પ્રશ્ન છે. વિધાન તમે વાંચી અને એનો સાચો જવાબ ફક્ત 1 અને 3 રહેશે. એના પછી કાલક્રમિક પ્રમાણે ગોઠવો તો એનો સાચો જવાબ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો. એના પછી જે આગળનો પ્રશ્ન છે તમે જોઈ શકો છો ફરીથી વિધાનવાળો પ્રશ્ન છે. સાચો જવાબ તમે જે છે એ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એના પછી 27મો પ્રશ્ન ફરીથી વિધાનવાળો પ્રશ્ન અને એનો સાચો જવાબ જે છે એ તમે પ્રશ્ન જોઈ લો એકવાર, અને સાચો જવાબ જે છે એ ફક્ત 1 રહેશે. એના પછી પ્રશ્નની અંદર જે છે એ આ પ્રશ્ન 28મા નંબરની અંદર પ્રશ્નની અંદર જ ભૂલ છે. તો આનો જે છે એ એક પણ જવાબ જે છે એ સાચો બેસતો નથી. એના પછી વિધાનવાળો પ્રશ્ન, તો વિધાનવાળો પ્રશ્ન તમે વાંચી શકો છો અને ફક્ત 2 જે છે એનો જવાબ આવશે. ફક્ત 1 30મા નંબરનો પ્રશ્નનો જવાબ જે છે તમે જોઈ શકો છો. પછી 31મા નંબરનો પ્રશ્નનો જવાબ, પછી 32મો નંબર ફક્ત 1 અને 2 જે છે એ સાચો જવાબ રહેશે. એના પછી 33મા નંબરનો જે પ્રશ્ન છે એનું પણ જે છે એ વિધાન આપેલું છે. એના પછી 34મા નંબરનો પ્રશ્ન શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવા માર્ગદર્શક સિદ્ધાંતો ઉદ્દેશો સાથે સંરેખિત કલ્યાણ યોજનાઓ. 35મા નંબરનો પ્રશ્ન રિઝનિંગનો આ પ્રશ્ન છે. એના પછી કયું વિધાન ખોટું છે એના માટે તમે જે છે જવાબ જોઈ શકો છો. એના પછી
37મા નંબરનો પ્રશ્નનો જવાબ જે છે એ તમે વિધાન અને કારણવાળો પ્રશ્ન છે, એનો જવાબ તમે જે છે એ અહીંયા જોઈ શકો છો. 38મા નંબરનો પ્રશ્ન કયું વિધાન સાચું છે, તો એનો જવાબ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો. ગ્રીન ક્રેડિટ કાર્યક્રમ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. એનો જવાબ જે છે એ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એના પછી તમે આગળ જોઈ શકો છો, જોડકાને જોડતો યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો એ જે છે એ કોષ્ટક વાળું છે, તો એનો જવાબ જે છે એ 3412 વાળો જે છે આ જે છે એ સાચો રહેશે. એના પછી 41મા નંબરનો પ્રશ્ન, રાજ્ય સમાનતા અને સુધારાની ખાતરી કરવા માટે દરમિયાનગીરી કરી શકે છે. જે 42મા નંબરનો પ્રશ્ન છે એનો જવાબ જે છે એ 5 રહેશે. પછી ભારતમાં નાણાં બજારના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લો. તો C1 અને 2 બંને જે છે એ સાચા છે, એ પ્રશ્નનો જવાબ સાચો છે. એના પછી તમે અહીંયા જોઈ શકો છો, જે 44મા નંબરનો પ્રશ્ન છે એનો જવાબ જે છે એ ફક્ત 1 અને 2 આવશે. 45મા નંબરનો પ્રશ્નનો જવાબ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો, સ્ક્રીન ઉપર તમને જે છે એ કમ્પ્લીટ દેખાતું હશે. એના પછી જે આ 46મા નંબરનો પ્રશ્ન છે એનો જવાબ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો. 47મા નંબરનો પ્રશ્ન જે છે એ ભારતીય દર્શનશાસ્ત્રમાં જૈન ધર્મનું સૌથી મહત્વપૂર્ણ યોગદાન કયો સિદ્ધાંત છે, તો એનો જે છે એ સાચો જવાબ આવશે સ્યાદવાદ. પછી જે 48મા નંબરનો પ્રશ્ન છે એ તમે અહીંયા જોઈ શકો છો, ફક્ત 1 અને 2 જે છે એ આ વિધાનો આપેલા છે અને સાચો જવાબ ફક્ત 1 અને 2 રહેશે. એના પછી 49મા નંબરના પ્રશ્નનો જવાબ જોઈ શકો છો. 50મા નંબરના પ્રશ્નનો જવાબ, 51 નંબરના પ્રશ્નનો જવાબ જે છે એ તમે અહીંયાથી જોઈ શકો છો. એના પછી 52 નંબર, 53, 54, પછી 55, આ રીતે તમે જે છે એ તમામ પ્રશ્નોના જવાબ જે છે એ જોઈ શકો છો. 56, આ 57મા નંબરના પ્રશ્નનો જવાબ છે. તમે વિડીયો પોઝ કરી એક પછી એક તમારું પેપર સોલ્યુશન જે છે એ કરતા જજો અને તમારે કેટલા માર્ક્સ થાય છે એ તમે જે છે એ નીચેથી ચોક્કસ કોમેન્ટ કરીને જે છે એ જણાવી દેજો. 58મા નંબરનો પ્રશ્નનો જવાબ જોઈ શકો છો. 59 નંબરનો પ્રશ્ન જવાબ, 60 નંબર પ્રશ્ન ફરીથી વિધાનવાળો પ્રશ્ન, એનો જવાબ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો. પછી 61, પછી તમે અહીંયા જોઈ શકો છો 62, પછી 63, પછી 64, 65મા નંબરના પ્રશ્નનો જવાબ, એના પછી 66, 67, એ જે છે એ કોષ્ટક આખો આપેલો છે, એના પરથી જે છે એ સાચો જવાબ તમે જોઈ શકો છો. પછી 68, પછી તમે અહીંયા જોઈ શકો છો 69, એનો જે છે એ તમે સાચો જવાબ તમારા પેપરની અંદર જે છે એ ટીક કરતા જજો અને છેલ્લે તમે જે છે એ માર્ક્સ ગણી લેજો. પછી તમે અહીંયા જોઈ શકો છો 70મા નંબરનો પ્રશ્નનો જવાબ, એના પછી 71મા નંબરના પ્રશ્નનો જવાબ, એના પછી જે આ 72મા નંબરનો પ્રશ્ન છે એનો જવાબ તમે જોઈ શકો છો. 73મા નંબરના પ્રશ્નનો જવાબ જે છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પછી 74, પછી આ છે 75, એના પછી જે તમને જે છે એ 3 પ્રશ્નોના જવાબ જે છે એ તમારે આ ઇન્ફોર્મેશન પરથી આપવાના છે. તો 76મા નંબરનો પ્રશ્નનો જવાબ જે છે એ કાર્તિક આવશે. એના પછી દીપ્તિ અને ચેતન આવશે. કિંજલની આજુબાજુ કોણ છે? દીપ્તિ અને ચેતન. અને ચેતનની સામે કોણ બેઠું છે? તો પ્રકાશ. જો કાર્તિક અને ચેતન પરસ્પર જગ્યા બદલે તો પ્રકાશની બાજુમાં કોણ આવે? તો ચેતન અને દીપ્તિ. આ રીતે તમે જોઈ શકો છો. 80મા નંબરનો જે પ્રશ્ન છે એનો જે છે એ સાચો જવાબ ફક્ત 2 જે છે એ રહેશે. એના પછી તમે અહીંયા જોઈ શકો છો 81મા નંબરનો પ્રશ્નનો જવાબ આપેલો છે. જે 82મો નંબરનો પ્રશ્ન છે એનો જવાબ તમે જોઈ શકો છો. 83 સાચો જવાબ જે છે એ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે. એના પછી 84મા નંબરનો પ્રશ્ન, પછી આ જે છે એ 85 નંબરનો પ્રશ્ન, પછી સાંકેતિક ભાષા એ પ્રમાણે જે છે તમે જોઈ શકો છો એનો સાચો જવાબ જે છે એ 8 આવશે. પછી આગળ તમે અહીંયા જોઈ શકો છો 87 નંબરનો ક્વેશ્ચન અને એનો જવાબ, 88 નંબરનો ક્વેશ્ચન અને એનો જવાબ તમે જોઈ શકો છો. 89 જે છે એ વિધાનવાળો પ્રશ્ન છે અને એનો જે છે એ સાચો જવાબ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એના પછી આગળ તમે જોઈ શકો છો 90મા નંબરના પ્રશ્નનો જવાબ, 91મો નંબર, 92 નંબરનો ક્વેશ્ચન, એના પછી 93 નંબર, 94 નંબર, આ બંને તમે જે છે એ સ્ક્રીન ઉપર અત્યારે જોઈ શકો છો. એના પછી આગળ 95 અને 96 બંને તમને જે છે અત્યારે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે. પછી આ છે 97 નંબર, પછી આ છે 98મા નંબરનો ક્વેશ્ચનનો જવાબ, પછી 99 નંબરના ક્વેશ્ચનનો જવાબ, પછી આ જે છે એ 100 નંબરનો ક્વેશ્ચન. આપેલ શબ્દ સમૂહમાંથી અલગ પડતો શબ્દ શોધો. તો એનો જે છે એ સાચો જવાબ રહેશે નળાકાર. પછી ફરીથી વિધાનવાળા પ્રશ્નો છે, તો તમે અહીંયા જોઈ શકો છો એનો જે છે એ સાચો જવાબ જે છે એ રહેશે. પછી 102 ફરીથી વિધાનવાળો પ્રશ્ન, તો ફક્ત 1 જે છે એ સાચો જવાબ રહેશે. એના પછી 103 નંબરનો પ્રશ્ન, એનો સાચો જવાબ તમે અહીંયા જોઈ શકો છો. 104 નંબરનો જે આ પ્રશ્ન છે એનો સાચો જવાબ તમે અહીંયા જોઈ શકો છો. એના પછી રુચિ પોસ્ટ ઓફિસમાં પ્રથમ વર્ષે 500, બીજા વર્ષે 800, ત્રીજા વર્ષે 1100 એમ શ્રેણીમાં રોકાણ કરે છે. તેણી 8000નું રોકાણ કેટલા વર્ષમાં કરશે? તો એનો જે છે એ સાચો જવાબ છે 26. પછી આ ફરીથી વિધાનવાળા પ્રશ્નનો જવાબ એ તમે જે છે એ અહીંયા જોઈ શકો છો. એના પછી 107 નંબર ફરીથી વિધાનવાળા પ્રશ્નો,
એનો જવાબ જે છે એ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પછી આગળ ફરીથી વિધાનવાળા પ્રશ્નો 108 એનો જવાબ જે છે તમે અહીંયા જોઈ શકો છો. 109 એનો જે છે એ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. પછી 110 એનો જવાબ જે છે એ તમને સ્ક્રીન ઉપર જોવા મળશે. પછી 111 નંબરનો વિધાનવાળા પ્રશ્નો જે છે એ એસટીઆઈની પરીક્ષામાં ખૂબ જ પૂછવામાં આવેલા છે. 2 કલાકની અંદર પેપર પૂરું કરવું ઓલમોસ્ટ ઇમ્પોસિબલ જેવું જે છે એ હતું. 112 સાચો જવાબ જે છે તમે અહીંયા જોઈ શકો છો. 113 એનો સાચો જવાબ જે છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પછી 114 સાચો જવાબ જે છે એ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પછી આ છે 115 નંબરનો પ્રશ્ન, એનો જે છે એ સાચો જવાબ છે સી ફક્ત 1 અને 3. એના પછી 116 સાચો જવાબ જે છે એ ફક્ત 1 અને 3. 117 નંબરનો પ્રશ્ન વિધાનવાળો પ્રશ્ન 1 2 3 4 એ જે છે એ સાચો જવાબ રહેશે. એના પછી 118 સ્ક્રીન ઉપર તમે જે છે એ જવાબ જોઈ શકો છો. 119 ગણિતનો જે આ પ્રશ્ન છે એનો જવાબ જે છે તમે અહીંયા જોઈ શકો છો. 120 એનો જવાબ જે છે એ તમને સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. 121 122 પછી આ 123 નંબરના પ્રશ્નનો જવાબ અને એના પછી તમે અહીંયા જોઈ શકો છો 124 પછી 125 નંબરના પ્રશ્નનો જવાબ પછી 126 પછી અહીંયા જોઈ શકો છો 127 પછી 128 નંબરનો સાચો જવાબ 129 નો સાચો જવાબ 130 નો જે છે એ સાચો જવાબ 129 સાચો જવાબ જે છે તમે અહીંયા જોઈ શકો છો. પછી 132 અને 33 આ જે છે અહીંયા જે છે એકમાં 450 આવશે અને એકની અંદર જે છે એ 7,500 આ જે છે એ સાચો જવાબ આવશે. એના પછી 134 પછી 135 જે છે એ જોડણી વાળો પ્રશ્ન છે, એનો સાચો જવાબ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો. પછી ફરીથી જે છે એ વિધાનવાળો પ્રશ્ન તો ફક્ત 2 અને 4 જે છે એ સાચો જવાબ આવશે. પછી તમે અહીંયા જોઈ શકો છો 137 નંબરના પ્રશ્નનો સાચો જવાબ 138 સાચો જવાબ તમે જે છે એ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. 139 સ્ક્રીન ઉપર જે છે એ જોઈ શકો છો સાચો જવાબ. 140 141 અને જે છે એ 142 આ પ્રશ્નોના જવાબ જે છે એ આ પ્રમાણે રહેશે. એના પછી તમે 143 પર જોઈ શકો છો. વિધાનવાળો આ પ્રશ્ન છે, ફક્ત 1 અને 2 જે છે એ સાચો જવાબ રહેશે. પછી 144 નંબરનો પ્રશ્ન જવાબ 145 નંબરના પ્રશ્નનો જવાબ 146 નંબરના પ્રશ્નનો જવાબ તમે જે છે એ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પછી 147 પ્રશ્નનો જે છે એ સાચો જવાબ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. 148 149 150 151 152 આ પ્રમાણે તમે જે છે એ તમામ પ્રશ્નોના સાચા જવાબ જે છે એ જોઈ શકો છો. આ ગણિતનો પ્રશ્ન છે, એનો સાચો જવાબ જે છે એ 20 આવશે. પછી 154 નંબરના પ્રશ્નનો જવાબ 155 વાળો વિધાનવાળો પ્રશ્ન છે. ફરીથી 156 બહિગોળ અરીસો આ વિજ્ઞાનનો પ્રશ્ન તમે અહીંયા જોઈ શકો છો. પછી 157 નંબરના પ્રશ્નનો જવાબ જે છે એ ફરીથી વિધાનવાળો છે, ફક્ત 1 અને 2 જે છે એ સાચો જવાબ આવશે. મોઢેરાના સૂર્ય મંદિર ઇતિહાસનો આ પ્રશ્ન તમે જોઈ શકો છો. સ્ક્રીન ઉપર જે છે એનો સાચો જવાબ જોઈ શકો છો. 159 160 161 162 163 164 165 166 167 ગણિતનો આ પ્રશ્ન નફાની ટકાવારી જે છે એ 10 થશે. પછી 168 પછી 169 પછી 170 પછી 171 આ વિધાનવાળો પ્રશ્ન છે. પછી 172 ફરીથી વિધાનવાળો પ્રશ્ન, એના પછી 173 એનો જે છે એ સાચો જવાબ તમે અહીંયા જોઈ શકો છો. પછી આ જે છે આ તમારે 174 અને 75 આ જે છે એ ફકરો આપેલો છે એના પરથી જવાબ આપવાનો છે. સૌથી વધુ અમીર જે છે એ કોણ છે? અહીંયા અમર સાચો જવાબ આવશે. 1,38,000 નફો થયો હોય તો અજયને કેટલા મળશે? ₹48,000 મળશે. આ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો. 176 નંબરનો પ્રશ્નનો સાચો જવાબ 177 નંબરના પ્રશ્નનો જે છે એ સાચો જવાબ 178 નંબરના પ્રશ્નનો સાચો જવાબ 179 નો જે છે એ સાચો જવાબ તમે અહીંયા જોઈ શકો છો. એના પછી છે આ 180 નંબરનો પ્રશ્નનો જે છે એ સાચો જવાબ 181 ફરીથી વિધાનવાળા પ્રશ્નનો જવાબ સાચો જવાબ જે છે એ 1 2 અને 3 રહેશે. પછી 182 ફક્ત એક જે છે એ સાચું છે. એના પછી 183 નંબરનો પ્રશ્ન બંનેમાંથી એક પણ નહીં, એ જે છે એ વિધાન જે છે એ સાચો જવાબ રહેશે. એના પછી અહીંયા જે છે એ 28 આવશે. એના પછી ફક્ત 2 જે છે એ સાચો જવાબ રહેશે 185 એના પછી તમે જોઈ શકો છો 186 ની અંદર 1 2 3 જે છે એ સાચું છે. એના પછી એઆઈ મશીન લર્નિંગ અને ડીપ લર્નિંગ વચ્ચેનો સંબંધ કયો છે? તો આ જે છે એ સાચો જવાબ રહેશે. એના પછી 188 વ્યવસાય કરવાની સફળતા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ એના જે છે એ 1 2 3 જે છે એ સાચો જવાબ રહેશે. એના પછી 189 જોડકાવાળો પ્રશ્ન છે, તો ડી જે છે એ 2 4 1 3 એનો જે છે એ સાચો જવાબ રહેશે. વિધાનવાળો પ્રશ્ન એનો સાચો જવાબ તમે જે છે એ અહીંયા જોઈ શકો છો. ફરીથી વિધાનવાળો પ્રશ્ન એનો જવાબ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો.
પછી વિધાનવાળો પ્રશ્ન, જવાબ તમને જે છે એ સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે. રેર અર્થ એલિમેન્ટ્સને રેર કેમ કહે છે? તે યોગ્ય પ્રમાણમાં મોજૂદ હોવા છતાં કાઢવા ખૂબ મુશ્કેલ છે. એને તમે અહીંયા જોઈ શકો છો. એશિયન ડેવલપમેન્ટ બેંક વિશે એનો જે છે એ સાચો જવાબ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એના પછી 195માં નંબરનો પ્રશ્નનો જવાબ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે. પછી 196માં નંબરનો પ્રશ્નનો જવાબ, આ જે છે 197માં નંબરના પ્રશ્નનો જવાબ, પછી આ જે છે એ 198માં નંબરના પ્રશ્નનો જવાબ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર છે. પછી આ 199માં નંબરનો પ્રશ્નનો જવાબ, અને આ જે છે એ છેલ્લે બહુ મોટું વિધાન આપેલું છે એ 200માં નંબરનો ક્વેશ્ચન. તો આ રીતે આ 200 ક્વેશ્ચનના જવાબ જે છે એ તમે જોઈ શકો છો. હવે તમારે 200માંથી કેટલા માર્ક્સ થાય છે એ તમે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.